એટલે યુદ્ધમાં સહસ્ત્રબાહુ પોતે રાવણને બંદી બનાવે છે. શંકરને ખબર પડી કે મારો ભક્ત રાવણ સહસ્ત્રબાહુ કાર્તિક વિધે કે અર્જુનના રીતે જેલમાં છે, એટલે પરશુરામને બોલાવે છે. પરશુરામ કહે છે કે મહાદેવજી આદેશ આપો. તો કહે છે કે ભાઈ આપણે ગુરુ દક્ષિણાની જે વાત કરી તેમાંથી અડધી ગુરુ દક્ષિણા તારે મને આપવાની છે. તો કે અડધી ગુરુ દક્ષિણા માંગો, શું આપું? તો કે તારા જેવો જ મારો જે પ્રિય ભક્ત સહસ્ત્રબાહુની જેલમાં એમ કે છે દશાનન રાવણ, અને તારે એને એમ કે એમાંથી મુક્ત કરાવવાનો છે. પરશુરામ સહસ્ત્રબાહુ સાથે ત્યાં યુદ્ધ કરે છે, એના સૈનિકો સાથે યુદ્ધ કરે છે, અને રાવણને સહસ્ત્રબાહુના જેલમાંથી મુક્ત કરાવે છે. બંદીમાંથી મુક્ત કરાવીને છોડાવી દે. છોડાઈ અને પોતાનું જે રાજ્ય હતું લંકા પાછું ત્યાં એને પ્રસ્થાપિત કરે છે.